ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો નવો જે આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 8ની અંદર ધોરણ 11 ચેપ્ટર નંબર 8ની અંદર નવો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે ઉપગ્રહો. શું છે ટોપિક જે છે એનું નામ છે ઉપગ્રહો. ઉપગ્રહ એટલે શું અને ઉપગ્રહ માટે કુલ ઉર્જા જે છે એનું સૂત્ર જે છે એની તારવણી આપણે કરવાની છે. તો ઉપગ્રહ એટલે શું? તો કે વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થ ને ઉપગ્રહ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉપગ્રહ છે એની માટે કુલ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થને ઉપગ્રહ તરીકે ઓળખી શકાય છે. ઉપગ્રહ જે છે એના બે પ્રકારના ઉપગ્રહો આપણી પાસે હાજરમાં છે. એમાં પહેલું આપણે એવી રીતે લખી શકાય કુદરતી ઉપગ્રહ અને બીજું જે છે એને લખી શકાય કૃત્રિમ ઉપગ્રહ અથવા તો માનવ સર્જિત ઉપગ્રહ. કુદરતી ઉપગ્રહની આપણે વાત કરીએ તો બેસ્ટ એક્ઝામ્પલ છે ચંદ્ર. એ પૃથ્વી માટે કુદરતી ઉપગ્રહ છે કે ચંદ્ર વિશે આપણને ખ્યાલ છે ચંદ્રનો પૃથ્વી ફરતે પરિભ્રમણ માટેનો જે સમયગાળો જે છે એ લગભગ આશરે 28 દિવસનો છે અને પોતાની ધરી ઉપર પરિભ્રમણ માટેનો સમય પણ ચંદ્ર માટે લગભગ 28 દિવસનો છે. આ ઉપરાંત બીજા ગ્રહોને પણ પોતાના ઉપગ્રહો છે. એની પછી આપણે વાત કરીએ કૃત્રિમ ઉપગ્રહની. તો કૃત્રિમ ઉપગ્રહ માટે કૃત્રિમ ઉપગ્રહ અથવા તો તમે એને એવું પણ બોલી શકો માનવ સર્જિત. તો સૌ પ્રથમ માનવ સર્જિત ઉપગ્રહ રશિયાના વૈજ્ઞાનિકોએ સ્પુટનિક નામનો ઉપગ્રહ પ્રથમ માનવ સર્જિત ઉપગ્રહ રશિયાના સાયન્ટિસ્ટોએ બનાવેલો. પછી આ ઉપરાંત તમે ભારતના શ્રેણીની વાત કરો, ભારત માટે તમે વાત કરો તો ભારત માટે ઉપગ્રહની અંદર આર્યભટ્ટ અથવા તો ઇનસેટ શ્રેણી, એમાં ઇનસેટ શ્રેણીની અંદર ઇનસેટ 1, 2, 3 એવા ઘણા બધા ઉપગ્રહો. અત્યારે તો એવું થયું છે કે પૃથ્વીની આજુબાજુ બધા જ દેશોએ લગભગ પોતપોતાના ઉપગ્રહ જે છે એ મૂકી દીધા છે. પણ ખાસ કરીને ભારતની વાત કરીએ તો આર્યભટ્ટ અથવા તો ઇનસેટ નામની ઇનસેટ શ્રેણી, પછી ઇનસેટમાં ઇનસેટ 1, 2, 3 એવી રીતે ઉપગ્રહ ઘણા બધા ઉપગ્રહો ભારતે પણ લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહોનું મેઇન રીઝન એવું છે, કામ એવું છે તો કે વૈજ્ઞાનિક ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે, હવામાન વિશેની અગર તમારે આગાહી જોતી હોય, આગાહી મેળવવી હોય, પછી જાસૂસી કરવા માટે, લશ્કરના ઉપયોગ માટે અને સંદેશા વ્યવહાર ના ઉપયોગ માટે આપણે ઉપગ્રહ જે છે એની જરૂર પડે છે. અત્યારે આપણે જે પણ મોબાઈલ, ટીવી, લેપટોપ, વાઈફાઈ, ઇન્ટરનેટ જે બી સંદેશા વ્યવહારના સાધનો આપણે વાપરીએ છીએ એ બધા જ ઉપગ્રહને કારણે છે. અગર ઉપગ્રહ ન હોત તો આ કોઈ પણ સંદેશા વ્યવહારના સાધનો આપણે ઉપયોગમાં લઈ શકે નહીં. તો આ તો થઈ ગઈ ઉપગ્રહ વિશે જાણકારી. હવે આપણે આગળ વધીએ અને હવે આપણે ઉપગ્રહનું કુલ ઉર્જાનું સૂત્ર જે છે એ આપણે તારવવાનું છે. તો એના માટે આપણે એક કામ કરીએ તો કે પૃથ્વીની સપાટીથી માની લો કે આ પૃથ્વી જે છે બરાબર,
આ એનું કેન્દ્ર થઈ ગયું, આ એની ત્રિજ્યા થઈ ગઈ આરી. પૃથ્વીની સપાટીથી પૃથ્વીને થોડીક આપણે નાની કરી નાખીએ. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ તમારો ઉપગ્રહ જે છે એ લોન્ચ કરવો છે. ટૂંકમાં તમારો ઉપગ્રહ જે છે એ મૂકવો છે. તો પૃથ્વી થોડીક આપણે નાની દર્શાવીએ. આ જે છે એ થઈ જાય આરી, પૃથ્વીની ત્રિજ્યા. અહીંયાથી h અંતરે, દાખલા તરીકે અહીંયા તમારો કોઈ એક ઉપગ્રહ જે છે એ મૂકવો છે. આ ભ્રમણ કક્ષાની અંદર તમારે ઉપગ્રહ જે છે એને મૂકવો છે. કંઈક આવી રીતના. ઓકે, અહીંયા જે છે એ m દળનો ઉપગ્રહ છે. આ જે અંતર તમને આપ્યું છે એ h છે. કુલ કેન્દ્રથી અંતર તમારે જોતું હોય, કુલ કેન્દ્રથી અંતર, તો એ સ્મોલ r છે. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ થશે re પ્લસ h. ઓકે, એટલે જે કોઈ વસ્તુ જે છે એ આપણે નોંધતા જઈએ. ઉપગ્રહ તમે જે લીધો છે એ ઉપગ્રહનું દળ જે છે એને તમે ધારી લો સ્મોલ m. પૃથ્વી માટે તમે દળ ધારી લો કેપિટલ M. પૃથ્વીની ત્રિજ્યા એને તમે ધારી લો કેપિટલ RE. જે સ્થાને તમારો ઉપગ્રહ મૂકવાનો છે, બરાબર, એને આપી દો r, એટલે r ઇઝ ઇક્વલ ટુ RE પ્લસ h. આટલી રિક્વાયર્ડ વસ્તુ છે. હજી એક વસ્તુ લઈ લઈએ, ઉપગ્રહનો વેગ. ઉપગ્રહનો ક્ષેત્રીય અથવા તો કક્ષીય વેગ. કક્ષીય વેગ આપણે લખીએ, કક્ષીય વેગ, એને તમે નામ આપો v0. તો માની લો કે હવે કોઈ એક ઉપગ્રહ અહીંયા છે અને v0 જેટલા વેગથી એ પૃથ્વીની આસપાસ, આ જે છે એ પૃથ્વી છે, દળ એનું એમી, પૃથ્વીની આસપાસ v0 વેગથી પરિભ્રમણ કરે છે. તો બે પ્રકારના બળ લાગે એ આપણને ખબર છે. એક તો કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ mv0 બાય r થઈ જશે. બીજું ગુરુત્વાકર્ષી બળ. કારણ કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ તો વિશ્વમાં કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ ઉપર લાગી શકે છે. તો અહીંયા પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, સ્મોલ r અંતરે એક પદાર્થ છે જેનું નામ ઉપગ્રહ છે, જેનું દળ સ્મોલ m છે અને v0 વેગથી પરિભ્રમણ કરે છે. તો એ બંને વચ્ચેનું કંઈક અંતર છે, એટલે ગુરુત્વાકર્ષી બળ લાગવાનું. એને આપણે નામ આપી દઈએ Fg તરીકે દર્શાવીએ. કેપિટલ G m ડિવાઇડેડ બાય r² થશે. જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ જ પૂરું પાડશે. બંને સમીકરણને તમે સરખાવો તો mv0² બાય r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m ડિવાઇડેડ બાય r² સૂત્ર થાય. r આપણે કેન્સલ કરીએ, આપણે કેન્સલ કરીએ, એટલે v0² ઇઝ ઇક્વલ ટુ G me બાય r જે છે એ સૂત્ર થાય વેગનું. પણ જો વર્ગ તમે આ બાજુ મોકલી દો તો G me બાય r અંડર રૂટની અંદર આ વેગનું સૂત્ર થાય. હવે આપણે ગ્રહ જે છે એની ગતિ ઉર્જા ગોતીએ. તો ઉપગ્રહ માટે ગતિ ઉર્જા, અચ્છા, ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનું સૂત્ર થશે k ઇઝ ઇક્વલ ટુ 1/2 ઉપગ્રહનું દળ. અહીંયા વેગ તમે ધાર્યો છે v0, તો v0² બરાબર 1/2 m. v0² બરાબર તો તમારી પાસે છે G me બાય r, કેપિટલ G me બાય r, એટલે કુલ k ઇઝ ઇક્વલ ટુ 1/2 G me m બાય r. આ તમને મળી ગઈ ગતિ ઉર્જા. હવે આપણે સ્થિતિ ઉર્જા લઈએ, કારણ કે આપણે ગોતવું છે કુલ ઉર્જા. તો મારી પાસે સ્થિતિ ઉર્જા હશે, તો પછી ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા આપણે કરી શકીશું. તો ઉપગ્રહ અહીંયા છે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ, અને ત્યાં મારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો પૃથ્વી પ્લસ ઉપગ્રહ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ માઇનસ
જી પૃથ્વીનું દળ, ઉપગ્રહનું દળ અને બંને વચ્ચેનું અંતર, એટલે કે -GMEM/r એ સ્થિતિ ઉર્જા થઈ. આ જે ઉર્જા તમે લખી છે એ કઈ છે? તો કે સ્થિતિ ઉર્જા. હવે તમારે કુલ ઉર્જા જોતી હોય તો કુલ ઉર્જા બરાબર શું થાય? તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા તમારી પાસે છે, કુલ ઉર્જાને E વડે દર્શાવો. ગતિ ઉર્જા તમારી પાસે GMEM/2r અને સ્થિતિ ઉર્જા -GMEM/r. હવે તમે જો 1/2 GMEM/r અને 1 GMEM/r એટલે 1/2 - 1 એટલે -1/2, એટલે કુલ ઉર્જાનું સૂત્ર -GMEM/2r. આ તમારું કુલ ઉર્જાનું સૂત્ર આવ્યું. શું આવ્યું? કુલ ઉર્જા. સૂત્ર ઉપર તમે નજર નાખો તો અહીંયા ઋણ નિશાની આવે છે. ઋણ નિશાની એ ઉપગ્રહ બંધનમાં છે એવું સૂચવે છે. અગર તમારે એને મુક્ત કરવો હોય તો આટલી જે ઉર્જા છે એટલી જ ઉર્જા તમે ધન સ્વરૂપે આપો તો એ પદાર્થ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થઈ શકે. એટલે માઇનસ નિશાની એવું સૂચવે છે કે અત્યારે ઉપગ્રહ જે છે એ બંધનમાં છે. હવે બીજું તમે એક નજર કરો તો આ તમારું ગતિ ઉર્જાનું સૂત્ર છે. આ ગતિ ઉર્જાના સૂત્ર બરાબર અગર તમે ધારી લો x. શું ધારી લો? GMEM/2r ની જગ્યાએ ધારો x. તો સ્થિતિ ઉર્જા તમે લેશો તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? તો કે -2x થઈ જાય. -2x. કારણ કે જુઓ ને, GMEM/r તો તમારી પાસે છે જ, GMEM/r તો તમારી પાસે છે જ. 2 જે છે એ તમારી પાસે કેન્સલ થઈ જાય એટલે u -2x થાય. એની સામે તમે અહીંયા પાછા આવી જાઓ તો આ પાછું થઈ જાય તમારું કુલ ઉર્જાનું સૂત્ર x -x. તો તમે એવી રીતે લખી શકો કે ગતિ ઉર્જા જ્યાં તમને x મળે છે, સ્થિતિ ઉર્જા તમને મળે છે -2x અને કુલ ઉર્જા તમને મળે છે -x. તો બંધન ઉર્જા જે છે એ કેટલી થશે? તો કે +x. કારણ કે આટલી ઉર્જા જેની પાસે છે એ ઉર્જા તમે પ્લસ સ્વરૂપે આપશો એટલે ઓટોમેટિકલી પદાર્થ જે છે એ તમારો મુક્ત થઈ જશે. ફરીવાર ઉપગ્રહ જે છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થો જેને ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે, કુદરતી અને કૃત્રિમ, એના બે પ્રકાર છે. કુદરતીની અંદર ચંદ્ર વિશે માહિતી આપી દેવાની કે પૃથ્વી માટે ચંદ્ર જે છે એ કુદરતી ઉપગ્રહ છે. આ ઉપરાંત કૃત્રિમ ઉપગ્રહની વાત કરીએ કે જેને માનવ સર્જિત પણ કહી શકાય તો સૌપ્રથમ રશિયાના સાયન્ટિસ્ટે સ્પુટનિક ઉપગ્રહ જે છે એ લોન્ચ કરેલો. આ પછી ભારતે આર્યભટ્ટ અને ઇનસેટ સિરીઝ પણ લોન્ચ કરી. મુખ્ય હેતુ આ ઉપગ્રહનો વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ, હવામાનની આગાહી, જાસૂસી, લશ્કરના અને સંદેશા વ્યવહારના ઉપયોગ માટે આપણે કરીએ છીએ. પછી આપણે શું કર્યું તો કે ઉપગ્રહની સ્થિતિ કુલ ઉર્જાનું સૂત્ર તાર્યું. પૃથ્વીથી કોઈ h ઊંચાઈએ કોઈ એક ઉપગ્રહ સ્મોલ m દળનો ઉપગ્રહ આપણે ધારી લીધો, બરાબર. એટલે એ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે જેનો વેગ v0 આપણે ધાર્યો તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ, બંનેને સરખાવ્યા ત્યાંથી મને વેગનું સૂત્ર મળ્યું. ત્યાંથી હું ગયો ગતિ ઉર્જાની અંદર, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા મળી. માઇનસ નિશાની એવું સૂચવે છે કે ઉપગ્રહ જે છે બંધનમાં છે. k બરાબર x તો u બરાબર -2x અને e બરાબર -x. તો બંધન ઉર્જા જે છે એ આપને કેટલી મળે છે તો કે +x. ઓકે, નાનકડી થિયરી છે, ખૂબ જ ઇઝી થિયરી છે. પહેલા આટલો કોપી કરો પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નવો જે આપણો પ્રશ્ન છે એ ઉપગ્રહનો આવર્ત કાળ. આપણે ઉપગ્રહ જે છે એને
કેટલા આવર્તકાળથી પરિભ્રમણ કરે એનો આવર્તકાળ શોધવા માટેનું સૂત્ર જે છે એ આપણે તારવવાનું છે. તો આની પહેલાની થિયરીની અંદર આપણે ઉપગ્રહનું કુલ ઉર્જાનું સૂત્ર આપણે તારવી લીધું. એ જ થિયરીની આકૃતિ જે છે એ આપણે ઉપાડીએ. આ પૃથ્વી છે, બરાબર, એનું કેન્દ્ર થઈ ગયું, એની ત્રિજ્યા જે છે એ આરી છે. એનાથી h અંતરે માની લો કે તમે અહીંયા કોઈ પદાર્થ જે છે ઉપગ્રહ એ લોન્ચ કરો છો, એટલે આટલી જે ઊંચાઈ જે છે એને તમે નામ આપી દો h. એટલે કુલ ઊંચાઈ અહીંયા ઉપગ્રહ છે, એ ઉપગ્રહ v0 વેગથી પરિભ્રમણ કરે છે. દળ એનું m છે, પૃથ્વીનું દળ me છે. કુલ અંતર જે છે એ થઈ જશે સ્મોલ r, અને એ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ થશે re પ્લસ h. આવું આપણે અને પહેલાની થિયરીની અંદર ભણ્યા હતા. હવે આપણે ગોતવાનું છે આવર્તકાળ. તો આવર્તકાળ માટે એવું કામ કરીએ કે આ ઉપગ્રહનો કક્ષીય વેગ આપણી પાસે છે, કક્ષીય વેગ જેને આપણે નામ આપ્યું છે v0. તો એ ઉપગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એના માટે કપાતું અંતર જે છે એને આપણે નામ આપી દઈએ 2πr, અને એને માટે લાગતો સમય, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ, એને આપણે લઈ લઈએ t. હવે આપણી પાસે બંને સૂત્ર છે, કેન્દ્રગામી બળનું સૂત્ર છે, એની સામે ગુરુત્વાકર્ષી બળનું પણ સૂત્ર છે. બંને સૂત્ર આપણે લખીએ તો mv0² બાય r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G MEM ડિવાઇડેડ બાય r². તો ફરી વાર તમે એક કામ કરો, r જે છે એને કટ કરો, સામેથી m જે છે એને કટ કરો. હવે તમારે v0 જે છે એની જગ્યાએ તો કે 2πr બાય t એનો થઈ જાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GME બાય થઈ જાય r. ઓકે, અહીંયા તમે સાદુરૂપ આપો તો કે 4π² r² બાય t² ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે છે GME બાય r. એમાંથી t² ને સૂત્રનો કરતા તમે બનાવી દો તો t² ઇઝ ઇક્વલ ટુ આ જે છે અહીંયા 4π² r³ ડિવાઇડેડ બાય, આને તમે અહીંયા મોકલો, આ વસ્તુ જે છે અહીંયા છેદમાં, તો કે કેપિટલ GME. તો આવર્તકાળ t² બરાબર 4π² r³ અપોન GME આવું સૂત્ર થાય. પણ ખાલી તમારે t સ્વરૂપે લખો. અને હા, આની અંદર પણ તમે જુઓ તો 4π જે છે એ કોન્સ્ટન્ટ છે, કેપિટલ G સાર્વત્રિક અચળાંક એ પણ કોન્સ્ટન્ટ અચળ, me પૃથ્વીનું દળ એ પણ અચળ, પણ આ વસ્તુ જે છે r એ બદલાતી રાશિ છે. તો આપણે એક કામ કરીએ તો કે t² ઇઝ ઇક્વલ ટુ 4π² બાય GME કેપિટલ GME, ઓકે, અને r³. એમાં આ વસ્તુ કોન્સ્ટન્ટ છે તો t² ઇઝ પ્રપોર્શનલ ટુ r³ થઈ જાય. તો આવું તો આપણે પહેલા બી ભણ્યા હતા. ક્યાં ભણ્યા હતા યાદ કરો, કેપ્લર નો ત્રીજો નિયમ. કેપ્લર માટે ત્રીજા નિયમની અંદર આપણે આ ડિસ્કશન કર્યું હતું. t² ઇઝ પ્રપોર્શનલ ટુ r³. કંઈ નથી કરવાનું, ક્ષેત્રીય કક્ષીય વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 2πr/t, કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ સરખાવી અને t ને સૂત્રનો કરતા બનાવ્યો, t² ઇઝ પ્રપોર્શનલ ટુ r³. આની પછી તમને ઉપગ્રહના પણ એક પ્રકાર આપ્યા છે. એમાં પહેલું જે છે ભૂસ્થિર ઉપગ્રહ, ભૂસ્થિર ઉપગ્રહ એવું એક નામ આપ્યું છે, ભૂસ્થિર ઉપગ્રહ, જેને ઇંગ્લિશમાં જીઓસ્ટેશનરી સેટેલાઇટ પણ કહેવામાં આવે. ભૂસ્થિર, ભૂસ્થિરનો મતલબ એવો તમારે કરવાનો કે જેને પૃથ્વી ઉપરથી જોતા, પૃથ્વી પરથી નિરીક્ષણ કરતા એ ઉપગ્રહ સ્થિર દેખાય. શું? પૃથ્વી ઉપરથી તમારે અવલોકન કરવાનું ઉપગ્રહનું, અને એ ઉપગ્રહ જો તમને સ્થિર દેખાય તો એવા ઉપગ્રહનું નામ ભૂસ્થિર ઉપગ્રહ છે. હવે આપણને ખબર છે કે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, એની સામે ઉપગ્રહ જે છે એની પાસે કંઈક વેગ છે, એ પણ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે.
તો એવું તો કેવી રીતે શક્ય થાય કે તમે પૃથ્વી ઉપરથી જુઓ ઉપગ્રહ અને ઉપગ્રહ તમને સ્થિર દેખાય? તો એની માટે એક જ રસ્તો છે, તો કે તમારે એવું કામ કરવું પડે કે પૃથ્વીનો જે ફરવાનો વેગ છે અને જે ઉપગ્રહ જે છે એનો પૃથ્વીની ફરતે ફરવાનો જે વેગ છે એ બંને વેગને જો તમે એક જ સરખા કરી નાખો, બંને વેગને સમાન કરી નાખો, તો એ પૃથ્વી ઉપરથી કોઈ એક વ્યક્તિ એ ઉપગ્રહનું નિરીક્ષણ કરશે તો એને ઉપગ્રહ કેવો દેખાશે? તો કે સ્થિર દેખાશે. તો કે એવો ઉપગ્રહ કે જે પૃથ્વી ઉપરથી નિરીક્ષણ કરતા એ સ્થિર દેખાય, તો એવા ઉપગ્રહનું નામ છે ભૂસ્થિર ઉપગ્રહ. ખાસ તમે યાદ રાખજો. શું નામ આપ્યું છે? ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહનો મોટા ભાગે ઉપયોગ જે આપણે કરીએ છીએ એ ટેલિકોમ્યુનિકેશન અને જીપીએસ સિસ્ટમની અંદર, ગ્લોબલ પોઝિશન સિસ્ટમની અંદર આપણે ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ કરીએ છીએ. ક્યાં લોન્ચ કરાય, કેવી રીતે લોન્ચ કરાય, તો એના માટે આપણે જોઈએ તો આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર કેપિટલ જીની વેલ્યુ તો કે 6.67 ઇન્ટુ 10⁻11, ઓકે, 10⁻11, તો 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર. એની સામે એમીની કિંમત તો કે 6 ગુણ્યા 10⁻24 કેજી, બરાબર. 4 પાઈની કિંમત તમારી પાસે હોય એ રીતના ગણતરી તમે કરશો એટલે સૌ પ્રથમ આર જે છે, આર એની કિંમત તમને મળશે. શું મળશે? આરની કિંમત મળશે. પણ આરની કિંમતની અંદર તમે જોવા જાઓ તો આરની કિંમતની અંદર છે આરઈ પ્લસ એચ. શું છે? આરઈ પ્લસ એચ. એ આરઈ પ્લસ એચમાં આરીની કિંમત તમારી પાસે 6400 કિલોમીટર જેવી છે. એચની કિંમત તમારે ગોતવાની, તો એચની કિંમત તમને એપ્રોક્સિમેટલી 35,860 કિલોમીટર જેવી મળશે. કેટલી મળશે? 35,860. આ આશરે કિંમત હું મૂકું છું, તમારે તો ગણતરી કરી અને ગોતવાની રહેશે. તો 35,860 કિલોમીટરે શું થાય? તો કે આ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહનો વેગ પૃથ્વીના વેગ જેટલો રહેશે. કેટલો રહેશે? તો કે પૃથ્વી જેટલા વેગથી પરિભ્રમણ કરે છે એ જ વેગથી ઉપગ્રહ જે છે એ પરિભ્રમણ કરશે. પણ કેટલી ઊંચાઈએ તમારે મૂકવાનો? એપ્રોક્સિમેટલી 35,860 જેટલી ઊંચાઈએ તમારે એને મૂકવાનો, બરાબર. એટલે એનો બંનેનો, એટલે પૃથ્વી ઉપરથી તમે એ ગ્રહને તમે જોઈશો એટલે તમને એકદમ સ્થિર જ એ ગ્રહ લાગશે. હજી આપણે આગળ વધીએ તો ભૂસ્થિર ઉપગ્રહની જેવો જ એક બીજો ગ્રહ એને આપ્યો છે, ઉપગ્રહ આપ્યો છે, જેને એ લોકોએ નામ આપ્યું છે પોલાર, અથવા તો ગુજરાતીમાં તમારે લખવું હોય તો ધ્રુવીય ઉપગ્રહ. ધ્રુવીય ઉપગ્રહ એટલે શું? તો કે જે પૃથ્વી જે છે એમાં આ જે ઉપગ્રહ જે છે એ ઉત્તરથી દક્ષિણ, ઉત્તર દક્ષિણ દિશા પરિભ્રમણ કરતો હોય. કેવી રીતે પરિભ્રમણ કરે? તો કે ઉત્તર, માની લો કે પૃથ્વીનો ગોળો છે તો જે પોલાર અથવા તો ધ્રુવીય ઉપગ્રહ જે છે એ પૃથ્વીની ફરતે કંઈક આવી રીતે પરિભ્રમણ કરશે. આ ગોળો છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, અને એ આવી રીતે પરિભ્રમણ કરશે. કયો? તો કે ધ્રુવીય ઉપગ્રહ. અને લગભગ એ પૃથ્વીની સપાટીથી 800 કિલોમીટરની ઊંચાઈએ, 800 કિલોમીટરની ઊંચાઈએ લોન્ચ કરવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ લશ્કર, જાસૂસી અને સંદેશા વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ તમે યાદ રાખજો, ધ્રુવીય ઉપગ્રહ જે છે એ ધ્રુવથી ધ્રુવ ફરશે, જ્યારે આ જીઓ સ્ટેશનરી ઉપગ્રહ જે છે એ વિષુવ રેખાનું સમતલ એટલે કે જે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ જે છે એ પૃથ્વીનો ગોળો આ રીતના હોય તો એ આવી રીતના ફરશે, બરાબર. પણ એની સામે જે ધ્રુવીય ઉપગ્રહ જે છે એ ધ્રુવથી ધ્રુવ જે છે એ ફરશે.
બરાબર, નાનકડી એવી માહિતી તમને બંને માટે આપી છે, ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ. એની પછી એક નાનકડો એવો ટોપિક જે છે એનું નામ છે વજન રહિતતા. ઇંગ્લિશમાં એને એવું પણ કહી શકાય વેઇટલેસનેસ, વજન રહિત, વજન રહિતતા, એવા ઘણા બધા એના નામ છે. તમે જુઓ, અત્યારે તમે પૃથ્વીની સપાટી ઉપર છો એટલે તમને પોતાનો વજનનો અનુભવ થાય. એટલા માટે વજનનો અનુભવ થાય કારણ કે પૃથ્વી જે છે અમુક બળ સાથે તમને નીચેની બાજુ ખેંચે છે. બીજું, અમુક બળ સાથે તમે ઉપરની બાજુ પણ ખેંચાવ છો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, એક છતની દિવાલ ઉપર એક સ્પ્રિંગ કાંટો આપણે લટકાવી દઈએ, વજન કાંટો લટકાવી દઈએ, ઓલો સ્પ્રિંગ વાળો આવે એવો વજન કાંટો લટકાવી દઈએ, નીચે એક હૂક રાખી દઈએ. હવે હૂકના છેડે કોઈ એક પદાર્થને હું લટકાવું એટલે થશે શું, તો કે પદાર્થ ઉપર પૃથ્વીનું બળ લાગે નીચેની બાજુ, એટલે પદાર્થ ધીમે ધીમે નીચે ખેંચાશે. પદાર્થ નીચે ખેંચાયેલું તરત જ તણાવ બળ જે છે એ સ્પ્રિંગમાં ઉત્પન્ન થાય અને સ્પ્રિંગની અંદર કાંટો જે છે એ ઉપર નીચે થાય, એટલે આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે વજન જે છે એ 40 કિલો, 50 કિલો, 100 કિલો જેટલું છે. પણ હવે આપણે એવું ધારી લઈએ કે ઉપર જે છત સાથે મેં સ્પ્રિંગ કાંટાને લટકાવ્યો હતો એ છત સાથેનું આપણે કનેક્શન જ તોડી નાખીએ, કનેક્શન જ નથી, એમનો સ્પ્રિંગ છે. તો હવે જો હું પદાર્થને લટકાવું એટલે સ્પ્રિંગ કાંટો ઓટોમેટિકલી કઈ દિશામાં આવશે, નીચેની દિશામાં આવશે. એટલે વજનનું કારણ બંને બાજુ લાગતું બળ છે, નીચેથી ઉપરની તરફ અને ઉપરથી નીચેની તરફ, તો જ તમને વજનનો અનુભવ થાય. કોઈ પણ મુક્ત પતન કરતો પદાર્થ વજન રહિત જ છે એવું માનીને ચાલવાનું. તમે સ્પેસની અંદર જાઓ, અવકાશની અંદર તમે જાઓ તો કોઈ પણ પદાર્થ જે છે એ પૃથ્વીની ત્યાં લોકલ સપાટી ઉપર અડકીને ચાલતો નથી, એ હવામાં ઉડે છે. એનું કારણ એ વજન રહિત છે, કારણ કે નીચેની દિશામાંથી જે બળ લાગવું જોઈએ એ બળ છે નહીં, સામસામું બળ છે નહીં. બરાબર, જ્યારે સામે બળ લાગતું હોય, જેટલું નીચાની દિશામાં બળ લાગતું એટલું જ ઉપરની દિશામાં બળ હોય તો જ વજનનો અનુભવ થાય, નહીતર વજનનો અનુભવ થાય નહીં. તો એક વજન રહિતતા નામનો પણ નાનકડો એવો ટોપિક ખાલી જાણકારી પૂરતો તમને આપેલો છે. તો અહીંયા ચેપ્ટર નંબર 8ના ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન ચેપ્ટરની અંદર લગભગ બધી જ થિયરી આપણે કમ્પ્લીટ કરી છે. બરાબર, થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ દાખલા જે છે નિષ્ક્રમણ વેગના, પછી આ સેટેલાઇટની કુલ ઉર્જાના અથવા તો આવર્તકાળના, એ દાખલા ખાલી આપણે બાકી રહેશે. એટલું આપણે જોઈ લ્યો, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કોઈ દાખલા બાકી છે એની ચર્ચા આપણે કરીશું.